પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ લઈને દેશ વિદેશમાં ફરતા હતા, તેમના માટે તેમની ખૂબ પરાભક્તિ હતી. તેઓ એમ જ માનતા હતા કે આ મૂર્તિમાં સાક્ષાત ભગવાન રહે છે. તેવો જ પ્રસંગ બની ગયો તારીખ 13 મે 1988ના રોજ. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજ જર્મનીથી 60 કિલોમીટર દૂર આવેલા બોખુબમાં હતા. તે દિવસે યોગી જયંતિનો ઉત્સવ હતો. તે માટે લંડન મહિલા મંડળે એક કેક મોકલી હતી. આ કેક યુવકોએ ઠાકોરજીને ધરાવી દીધી હતી અને ત્યાર પછી તેઓ આ કેક પ્રમુખ સ્વામી મહારાજ પાસે લાવ્યા અને કહ્યું કે સ્વામી, આ કેક કાપો. આમ બધાની વિનંતી જોઈને પ્રમુખ સ્વામી મહારાજે કેક કાપી અને કહ્યું કે ઠાકોરજીને ધરાવી દેજો. ત્યારે યુવકો બોલ્યા કે બાપા, કેક તો ક્યારની ધરાવી દીધી. ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ બોલ્યા કે આખી કેક ઠાકોરજી કેવી રીતે જમી શકે? તે માટે હવે કાપી છે તો ફરીથી ધરાવી દેજો. આમ તે સમયે પ્રમુખ સ્વામી મહારાજની પરાભક્તિ સૌને દેખાઈ. જે પ્રમુખ સ્વામી મહારાજની પરાભક્તિ હરિકૃષ્ણ મહારાજ માટે હતી, તેવો જ પ્રેમ હરિભક્તો માટે હતો. તારીખ 15 મેના રોજ ફ્રેન્કફર્ટથી હરિભક્તો પ્રમુખ સ્વામી મહારાજના દર્શન માટે આવ્યા હતા. તેઓ જ્યારે પાછા જઈ રહ્યા હતા તે સમયે પ્રમુખ સ્વામી મહારાજે સંતોને કહ્યું કે તેમને કંઈ ભાથું બાંધી આપજો. ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજ રસોડામાં પધાર્યા અને તેમણે સંતોને કહ્યું કે ઢેબરાની જોડે કે તીખું પણ મૂકજો. આમ પ્રમુખ સ્વામી મહારાજ હરિભક્તો માટેનો પ્રેમ અદ્ભુત હતો. પ્રમુખ સ્વામી મહારાજના આવા જ પ્રસંગોને માનવા માટે પ્રમુખ પ્રસંગમ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલશો. આજનો વિડીયો આપણે કેવો લાગ્યો તે અમને કોમેન્ટ દ્વારા જરૂરથી જણાવશો. તેમજ કોમેન્ટમાં જય સ્વામિનારાયણ લખવાનું ના ભૂલશો. આ વિડીયોને લાઇક અને શેર કરશો. જય સ્વામિનારાયણ.